સમાચારમાં હવે વાત કરીશું ખેડૂતોની મુશ્કેલીની। તો મગફળી માટે દિવસો સુધી લાઇનમાં ઊભા રહીને ખેડૂતોએ ટેકાના ભાવ માટે નોંધણી કરાવી અને હવે આ જ ખેડૂતોની નોંધણી રદ કરી દેવામાં આવી। રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના ખેડૂતોને મોબાઈલ ફોન પર મેસેજથી જાણ કરવામાં આવી છે કે તેમના સર્વે નંબરમાં મગફળીનો પાક દેખાતો ન હોવાથી રજીસ્ટ્રેશન રદ કરવામાં આવ્યું છે। જસદણના આટકોટ, સાણથલી, મોટા દડવા અને ખારચિયા સહિતના ગામના ખેડૂતોને આ પ્રકારના મેસેજ મળ્યા છે। ખેડૂતોનો આક્ષેપ છે કે ખેતરોમાં મગફળીનો પાક ઊભો હોવા છતાં ટેકનિકલ કારણોસર તેમની નોંધણી રદ થઈ છે। ખેડૂતોએ પાકના સેટેલાઇટ સર્વે સામે સવાલ ઉઠાવ્યા છે। સર્વેની ભૂલને કારણે ખેડૂતોને હાલાકી વેઠવી પડતી હોવાનો પણ આરોપ છે। હું પ્રશાસનને એટલું જ પૂછવા માંગુ છું કે તલાટી મંત્રી દ્વારા જે વાવેતરનો દાખલો આપવામાં આવે છે એ માન્ય સરકારને નથી, બરાબર છે, તો જ સરકારને બીજા સર્વેની જરૂર પડતી હોય। અને બીજા નંબરમાં કે સેટેલાઇટના સર્વે દ્વારા જે સર્વે કરાયો છે, બરાબર, અમારા ગામમાં લગભગ 90 થી 95% મગફળીના વાવેતર છે અને છતાં પણ 90% લોકોને એવા મેસેજ આવ્યા છે કે સેટેલાઇટ સર્વેમાં આપના મગફળીના વાવેતર દર્શાવાતા નથી। તો સેટેલાઇટ સર્વે ખોટો કે સરકાર ખોટી? આ પણ એક બહુ મોટો પ્રશ્ન છે। સરજી એમ કહે છે કે સેટેલાઇટમાં મગફળી નથી દેખાતી। હાલ તમે જોવો છો, આની અંદર આપણે મગફળીની અંદર જ ઊભા છીએ, તો કેવી રીતે નથી દેખાતી? તો એને હે ને સરકારને હેલિકોપ્ટર ફેરવી દે, એટલે મગફળી કેમેરામાંથી ફેરવી દે ને એટલે બધી એને ખબર પડી જાય કે મગફળી કેટલી વાવેલી છે અને ક્યાં ક્યાં મગફળી છે। આવી રીતે અન્યાય થાય તો ખેડૂતને એકે બીજો કોઈ રસ્તો નથી, સરકાર છે એના સિવાય કોઈ રસ્તો જ બીજો લાગુ પડતો નથી, તો ક્યાં જાહે ખેડૂત?